My name is Rushit Prajapati, and today I am going to tell you about the parcel that came from India. એટલે તમારે ઇન્ડિયાથી પાર્સલ મંગાવવું હોય તો તમારે કેટલા કોસ્ટ થાય છે એન્ડ કેટલા દિવસમાં પાર્સલ ઇન્ડિયાથી કેનેડા પહોંચે છે એ હું તમને કહીશ. બિકોઝ આ મારું ફર્સ્ટ પાર્સલ છે ઇન્ડિયાથી કેનેડા આવ્યા પછી. હું કેનેડા 3 મહિના પહેલાં આવ્યો હતો એન્ડ મને દિવાળી માટે કંઈ નાસ્તો જોઈતો હતો, એટલે મેં દિવાળી પહેલાં પાર્સલનું કીધું હતું મારા ફેમિલીને કે તમે પાર્સલ મને અહીંયા સેન્ડ કરો. પણ જ્યારે દિવાળી હતી ત્યારે પાર્સલ આવ્યું નહીં એન્ડ દિવાળી હતી 11 ઓક્ટોબરે, જે તમને બધાને ખબર છે, અને આજે થઈ 7 ડિસેમ્બર, એટલે 20 કે 25 દિવસ પછી પાર્સલ આવ્યું છે, પણ આવ્યું છે ઘરે સેફલી. એન્ડ પાર્સલમાં પ્રોપર પેકિંગ સાથે આવે છે, એટલે તમે મંગાવી શકો છો. બટ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે કંઈ તમારે ઇલેક્ટ્રોનિક વસ્તુ નહીં મંગાવવાની, બિકોઝ એના પર ડિસ્ક્રિપ્શન હોય છે પાર્સલ કે બોક્સ પર એક વસ્તુનું, કે આ વસ્તુ છે, આ વસ્તુ છે, આ વસ્તુ છે ઇન્ડિવિજ્યુઅલી. જેમ કે હું તમને બતાડીશ કે મેં શું મંગાવ્યું ઇન્ડિયાથી એન્ડ કેટલો ચાર્જ થયો આગળ વિડીયોમાં. સો લેટ્સ ગેટ ઇન ટુ ધ વિડીયો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ. સો ફર્સ્ટ ઓફ ઓલ મેં મારા આઈપેડ માટે કવર મંગાવ્યું હતું, કેમ કે અહીંયા આ કવર મે બી $30નું છે એન્ડ ત્યાં મને આ 500 રૂપીસમાં જ આવી ગયું હતું, એટલે આ થોડું મને ચીપ પડ્યું. એન્ડ સાથે સાથે મેં ટફન ગ્લાસ પણ મંગાવ્યો છે આઈપેડનો, એટલે આ પણ સાથે સાથે આવી ગયો છે કોમ્બોમાં. પછી જે થોડું તમને કહીશ કે ખાવાનું, જેમ કે ભૂંગળા, તમને ખબર છે આપણે તરીને મતલબ ખાઈ શકીએ છીએ, ચા જોડે કે કંઈ પણ બટાકા ભૂંગળા બનાવીને ખાઈ શકીએ છીએ. પછી ખબર છે તમને આ ચવાણું. અહીંયા બધી વસ્તુના મતલબ તમારે આપવું હોય તો જેમ કે $10નું તમને 250 કે 500 ગ્રામ મળે, એટલે 600, અને ત્યાં ઇન્ડિયાથી આપણને આ 100 રૂપીસમાં પડે, એટલા માટે આ સારું છે. પછી આ છે ભાખરવડી. હું અત્યારે બધું ખોલતો નથી, પણ મને ખબર છે એની અંદર શું છે, એટલે આ બધું મેં મંગાવ્યું છે, એટલે તમને ડિસ્ક્રિપ્શન આપું છું કે મેં શું મંગાવ્યું છે. પછી આ મમરા છે, જે ઘરે બનેલા મારા મમ્મીના હાથના. પછી આ શક્કરપાળા, આ તીખા શક્કરપાળા છે એન્ડ આ ગળ્યા છે જે આપણે યુઝ્યુઅલી ખાઈએ છીએ. પછી આ ગાંઠિયા, બધાનું મોસ્ટલી વેઇટેજ 500 kg છે. પછી આ પૂરી છે હાથે બનાવેલી, આ તીખી પૂરી છે, અને આ મેંદાની પૂરી છે, મેંદાના લોટની અને ઘઉંના લોટની છે. પછી આ ખાખરા છે એન્ડ ડબ્બો પણ મેં મંગાવ્યો હતો, બિકોઝ મારા પાસે ડબ્બા નહોતા, હું લઈને નહોતો આવ્યો. પછી આ મારા ફેવરેટ ક્રોક્સ, ઇન્ડિયાથી હું ભૂલી ગયો હતો, મને મળ્યા નહોતા, ત્યારે મેં બહુ ફાઇન્ડ કર્યું, બટ પછી તો પણ મેં ફાઇનલી આ મળી ગયા મને, કેમ કે મેં ઇન્ડિયામાં ઓર્ડર કરી દીધા હતા અને ઇન્ડિયાથી પાર્સલમાં મેં એને મંગાવી લીધા. આ કેમ્પસના ક્રોક્સ છે અને વ્હાઇટ કલર મારો ફેવરેટ છે. પછી આ પિકલ છે, બટ આની પણ ડિસ્ક્રિપ્શન તમારા પાર્સલ પર હશે, એટલે બી કેરફુલ. તમે આવું કંઈ પણ મંગાવતા હોય તો તમારે સરખી રીતે એને પેક કરીને આપવું, નહીં તો તમે જે પણ મંગાવો છો એ પણ બગડી શકે છે જોડે જોડે. પછી આ બેકપેક છે. અહીંયા તમે આવો ને એટલે તમારે કોલેજ બેકપેક સારું લાવવાનું, મતલબ ક્વોલિટીવાળું, એવું નહીં કે તમે ઓછા પૈસામાં કંઈ પણ લઈ લો. બિકોઝ મેં એવું જ કર્યું હતું, મેં અંડર એસ્ટિમેટ કર્યું હતું, મેં કીધું ચાલશે, બટ ચાલ્યું નહીં. 1 મહિનામાં જ મારું બેગ તૂટી ગયું, એટલે મારે બીજાનું બેગ યુઝ કરવું પડ્યું, અને એ સારા કહેવાય કે મને બેગ યુઝ કરવા દીધું 15 થી 20 દિવસ માટે, અને મને તો પણ આ બેગ મળી ગયું, એટલે હવે આ બેગથી હું ચલાવી શકું છું આરામથી. આ બેગ 1 થી 2 વર્ષ ચાલશે. એટલે તમે અહીંયા આવો તો કંઈ પણ ક્વોલિટીવાળું બેગ લઈને આવો, એવું નહીં કે ખાલી ઓછા પૈસા માટે તમે કંઈ પણ બેગ લઈને આવી જાઓ. એટલે આ મારી સજેશન છે તમને બધાને. પછી આ રતલામી સેવ, કેમ કે તમને ખબર છે આપણે ગુજરાતી છે ને આપણને ગુજરાતીને સ્પાઇસી ખાવાનું વધારે ગમે. આ ફૂલવડી છે ઘરે બનાવેલી. ફૂલવડી તમને રેરલી મળશે કેનેડામાં, પણ મળી જાય છે, પણ ટેસ્ટ એવો નથી આવતો, એટલા માટે મેં મારા હોમ ટાઉનથી મંગાવવાનું પ્રિફર કર્યું. ઇવન તો થોડું મને વધારે કોસ્ટલી પડ્યું, બટ સ્ટીલ ઇટ્સ ઓકે. પછી આ મારા સ્પેક્સ છે, મતલબ આ નંબરના સ્પેક્સ છે, બિકોઝ અહીંયા હું આવ્યો હતો ત્યારે મારા પાસે 3 pairs ઓફ સ્પેક્સ હતા એન્ડ ઘરે હું 2 પેર ભૂલી ગયો હતો, એટલા માટે મેં મંગાવી લીધા. બિકોઝ અહીંયા સ્પેક્સ કરાવવા જશો તો પણ બહુ એક્સપેન્સિવ થશે, મે બી $150, એટલે કે 10,000 રૂપિયાની આસપાસ તો મિનિમમ થશે એમ. પછી આ લસણની ચટણી છે, એટલે તમે તેલમાં ફ્રાય કરીને ખાઈ શકો ગમે ત્યારે, તમારી પાસે શાક કે એવું કંઈ ના હોય તો.
પછી આટલા મેં ક્લોથ્સ મંગાવ્યા છે, જેમ કે અહીંયા તમે આવો ને એટલે તમને વધારે ટ્રેક પેન્ટની જરૂર પડશે, બિકોઝ અહીંયા મોસ્ટલી એ જ પહેરવાનું હોય. આપણા કપડાં બગડવાના છીએ નહીં, આપણે ક્યાંય બહાર જઈશું તો આપણે કપડાં પહેરવાના હોય છે, પણ જ્યારે પણ તમે ઘરે હો ત્યારે ટ્રેક પેન્ટ થઈ ગયું, પછી કેપ્રીઝ થઈ ગઈ, એ તમે લઈ શકો છો. પછી ટી શર્ટ થઈ ગયા, એ બી ફૂલ સ્લીવના. ડોન્ટ ટેક હાફ સ્લીવ ટી શર્ટ, બિકોઝ યુ નો અહીંયા ઠંડી બહુ હોય છે, એટલા માટે તમે હાફ ફૂલ સ્લીવ લેશો તો તમને બેનિફિટ થશે. આ મારા ઓલ્ડ ક્લોથ્સ છે ઇન્ડિયાના, જે હું ભૂલી ગયો તો અહીંયા લાવવાનું. સો આ બધું મેં ઇન્ડિયાથી મંગાવ્યું છે. એન્ડ આ બધાનો વેઇટ થઈને 12 kg છે. એટલે 12 kgના મને છે ને ત્યાં ઇન્ડિયામાં મેં મે બી કેટલા 8,200 રૂપીઝ આપ્યા છે. એટલે પર કેજી મેં 640 કે 20 રૂપીઝ આપ્યા છે, બિકોઝ મારું વેઇટ 10 kg ઉપર હતું. તમારું વેઇટ 5 kg પણ હશે તો પણ તમારે મિનિમમ 10 kgના પૈસા તો આપવા જ પડશે. એટલે તમે કંઈ પાર્સલ મંગાવો તો 10 કિલોની ઉપર મંગાવો, એન્ડ 10 કિલો મંગાવો તો બેટર છે, બિકોઝ આ લોકો બોક્સ અને બધાનો વેઇટ ગણે છે, એટલે એ બધાનો વેઇટ ઇન્ક્લુડ કરીને 10 કિલો થવું જોઈએ. એન્ડ અહીંયા મને ખબર નથી કે મારે ઇમ્પોર્ટ ડ્યુટી પણ લાગશે, બિકોઝ મને એ પાર્સલવાળા એમ કીધું હતું કે તમારે કંઈ જ નહીં આપવું પડે ત્યાં. એન્ડ જ્યારે અહીંયા પાર્સલ આવ્યું અહીંયા મારા ત્યાં ઘરે, તો મને એને એમ કીધું કે તમારે $45 આપવાના છે. તો હું સ્ટ્રેન્જ થઈ ગયો, મેં કીધું શેના $45? પછી મને ખબર પડી કે કોઈ પણ પાર્સલ ઇન્ડિયાથી અહીંયા આવે તો ક્રોસ બોર્ડર કરવાના ચાર્જ લાગે એન્ડ પેપર્સ એન્ડ ઓલ. તો મેં એના ઓનલાઈન $37 ભર્યા છે, એટલે કે 2,300 રૂપીસ એપ્રોક્સિમેટલી. એટલે મને આ 12 kg પડ્યું છે કંઈક 10,000 રૂપીઝમાં. એટલે વર્થ ઇટ છે હજુ પણ, હું એમ કહું છું. પણ તમે કંઈ બી મંગાવો તો પ્રિસાઇઝલી અને જે વસ્તુની તમને જરૂર છે એ જ મંગાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો, એન્ડ ઇફ યુ ડુ લાઇક માય વિડીયો ધેન પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ.